નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સુરતમાં કામરેજ વિસ્તારમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર દ્વારા શ્રી કષ્ટવિઘ્ન નિવારણ હનુમાનજી પંચકોટી હોમાત્મક મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે। કામરેજ વિસ્તારમાં આવેલ શાંતિવન સોસાયટીની બાજુમાં બસેરા સોસાયટીની સામે આવેલ સોમનાથ મહાદેવ મંદિર દ્વારા આગામી 20 તારીખને શનિવારના રોજ રાત્રે ભવ્ય સંતવાણી તેમજ 21 તારીખને રવિવારના રોજ શ્રી કષ્ટ નિવારણ હનુમાનજી પંચકોટી હોમાત્મક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવનાર છે। શ્રી દેવગીરી બાપુએ શ્રાવણ માસમાં શ્રી મહાકાલેશ્વરની ઉપાસના કરી ભક્તોને વ્રત તપ જપ ફળાર કરાવી શિવ પૂજા કરાવી હતી ને હવે આજે મહાકાલેશ્વર યજ્ઞ કરાવી રહ્યા છે। તો આજે મહાકાલેશ્વર યજ્ઞમાં અલૌકિક વનસ્પતિ જેવી કે શિવફળ, કનક પુષ્પ, ગાયનું શુદ્ધ ઘી, ગુગળ, કપૂર, જટામાસી, શિવ તુંબડી, કાળા તલ વગેરે વગેરે દ્રવ્યોથી શ્રી દેવગીરી બાપુ સ્મશાનની ભસ્મ લાવી બ્રાહ્મણો દ્વારા શિવ અભિષેક અને જય મહાકાલ યજ્ઞ કરાવી રહ્યા છે। તો આ યજ્ઞમાં ભક્તોના સાથ સહકાર અને દાતાઓના દાનથી તેમજ મહાદેવના ભક્તોના સાથ સહકારથી લોકોના કલ્યાણ માટે આ યજ્ઞ થઈ રહ્યો છે। તો આ યજ્ઞના દર્શન કરવા અને પ્રસાદી લેવા સોમનાથ મહાદેવ મંદિર કામરેજ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। સોમનાથ મહાદેવ પુરાણી 3-4-5 હજાર વર્ષ થઈ ગયા અને છેવડી છે કેળમનિયામાં મહાકાળ છે। બરાબર। પછી જે આસનદેવ ગોવિંદગીરી બાપુ એણે આ જાગૃત કરેલું, 12 વર્ષ તપસ્યા કરી। મારા ગુરુ ગણો, મારો ભાઈ ગણો, મારો બાપ ગણો। જે કેટલા વર્ષથી તમે છો? મારે 25-26 વર્ષ થઈ ગયા। અને ત્યાર પહેલા ગોવિંદગીરી બાપુ, પછી એણે 11 મહારુદ્ર કર્યા 25 ત્યાર પછી અનેક યજ્ઞ થયા। 21 તારીખ દર વર્ષે આ અમારી તિથિ છે 11, 12 ને 13। પહેલા 3 દિવસનો પ્રોગ્રામ રહેતો 25 કુંડી, હવે 1 દિવસનો રહે। પછી જેવો યજ્ઞ એ માથે 2 દિવસે પૂરો થાય, 1 દિવસે પૂરો થાય, 3 દિવસે પૂરો થાય, તો એ રીતે ગોઠવાય। અહીંયાની આખા ગુજરાતમાં લગભગ દરેક જગ્યાએ અમે દર્શન કરવા ગયા છીએ, પણ આ કામરેજની અંદર એક એવું મંદિર છે, આ સોમેશ્વર મહાદેવ સોમનાથ મહાદેવથી જાણીતું છે કે જ્યાં 2 શિવલિંગ સ્વયંભૂ છે, એક મહાકાલ દાદા અને સોમનાથ મહાદેવ, બંને સ્વયંભૂ શિવલિંગ છે। અને એવું સાંભળ્યું છે કે જૂનું તાપી પુરાણ છે એના અંદર સોમેશ્વર મહાદેવના નામથી ઉલ્લેખ છે અને આ 4-5 હજાર વર્ષ જૂનું હશે। એટલે 4-5 હજાર વર્ષ જૂનું એટલે પાંડવોના વખતથી દાદા અહીંયા બિરાજે છે। એમના ચમત્કાર પણ ઘણા બધા છે, ઘણા બધા એવા પરચા છે એના, અને લોકો અહીંયા બહુ ભીડથી શ્રાવણ મહિનામાં ઘણી ભીડ હોય છે। મહાશિવરાત્રી ઉજવીએ ત્યારે પણ બહુ ખૂબ ભીડ હોય છે અહીંયા, અને અઢળક પબ્લિકો આવે છે, અઢળક શ્રદ્ધાળુ ભક્તો આવે છે। એ તો બહુ ઘણા વર્ષ થઈ ગયા। તમે કેટલા વર્ષથી જાણો છો કે તમારા બાપ દાદા? અમારે તો જન્મ છે ત્યારની અહીં આવતા હતા ખેતરના, ત્યારની જ અમને ખબર છે કે છે અહીં। ત્યારે આ મંદિર નહીં બાંધેલું હતું, એમ નીચે મોગરો હતો ને તેમાં જ ઉઠા અડધા દેખાતા હતા, બીજા બધા પુરાઈ લાવતા। પછી એને તમે પ્રાણ ખોલીને એની પૂજા સેવા પૂજા ચાલુ કરી? હા, પછી બધા એમ પૂજા તો કરતા જ હતા, પણ અંદર સાપ રહેતો હતો ને નાક, એટલે બધા બીતા બહુ ઉઠાડે, બહુ હોળે જવા નહીં કરે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।